અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી જોવા મળી રહી છે, જેમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ સમાચાર, શહેર પોલીસ અને એએમસી દ્વારા ઓપરેશન ક્લીન ચંડોળા હાલ યથાવત જોવા મળી રહ્યું છે। ઘૂસણખોરોના ઘરો ધ્વસ્ત કરવા કામગીરી કરવામાં આવી રહી છે। મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કાર્યવાહી, જેમાં 1000થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ પણ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે। માત્ર 45 મિનિટમાં જ ફાર્મ હાઉસનો સફાયો કરવામાં આવ્યો। એટલે કે કાળી કમાડીથી બનાવવામાં આવેલું આલિશાન ફાર્મ હાઉસ હાલ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। લાખો ચોરસ મીટર દબાણો પણ દૂર કરવામાં આવ્યા। તો વર્ષોથી ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ હવે કાર્યવાહી, અને આ સાથે જ 2000થી વધુ પોલીસ કર્મીઓ પણ હાલ ત્યાં તૈનાત જોવા મળી રહ્યા છે। ડ્રોનની મદદથી પણ ડિમોલિશનની કામગીરી પર બાજ નજર રાખવામાં આવી રહી છે। હાલ ટીવી સ્ક્રીન પર તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાત્રિ દરમિયાન જ અનેક લોકોના ઘરો ખાલી કરી દેવામાં આવ્યા હતા, અને આ બાદ ડિમોલિશનની કાર્યવાહી પરોઢિયે શરૂ કરવામાં આવી હતી। એટલે કે દબાણો તોડી પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી। જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ દાદાનું બુલડોઝર હવે ફરી વળ્યું છે, જેમાં વાત કરીએ કે કેટલાક સમયથી આ દબાણો કરવામાં આવ્યા હતા, તે બાદ હાલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ઘૂસણખોરો વિરુદ્ધ બુલડોઝર સ્ટ્રાઇક પણ જોવા મળી રહી છે, જેમાં ઘૂસણખોરોની હવે ખેર નહીં। એટલે કે જે ત્યાં ચંડોળા તળાવ જે હતું તે વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી જોવા મળી। તે તળાવ સંપૂર્ણ રીતે પાણીથી ખચોખચ ભરેલું હતું, પરંતુ તે તળાવને પણ પૂરી દેવામાં આવ્યું હતું, અને ત્યાં મોટા પાયે બાંગ્લાદેશીઓએ વસવાટ કર્યો હતો, અને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ ત્યાં વસવાટ કરીને રહેતા હતા। તે દરમિયાન હાલ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। તો આજ મુદ્દે અમારી સાથે દીપક અને પાર્થ બંને લાઈવ જોડાઈ ગયા છે। સર્વપ્રથમ પાર્થ, આપની જોડે આવવા માંગીશ, હાલ ડિમોલિશનની કાર્યવાહી ત્યાં યથાવત જોવા મળી રહી છે, હાલની શું સ્થિતિ છે? જી ચોક્કસથી ડિમોલિશનની કામગીરી સવારે 8 વાગ્યાની આસપાસ શરૂ થઈ, લગભગ 2 કલાક થયું છે, પરંતુ જે રીતની વાત મળી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી પાસેથી, જે રીતની વાત મળી રહી છે, તો હજી 2 કલાકમાં ફક્ત 15 થી 20% કામગીરી જે પૂર્ણ થઈ છે। એટલે કે હજુ પણ 80 થી 85% કામગીરી ડિમોલિશનની બાકી છે। એટલે કે લગભગ આખો દિવસ અને આવતીકાલે પણ ડિમોલિશનની કામગીરી જે છે યથાવત રહી શકશે। તમે જે રીતના વિઝ્યુઅલ જોઈ રહ્યા છો કે આ જે વાત કરવામાં આવે તો લલ્લા બિહારીનું જે ફાર્મ હાઉસ હતું એની સામેનો જે ભાગ છે તે આખો ભાગ ગેરકાયદેસરનો હતો, અને આ ભાગ જે લલ્લા બિહારી છે તે ભાડા ઉપર આપતો હતો। જે પણ બાંગ્લાદેશી અહીંયા આવતા હતા, સૌપ્રથમ વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાંથી નીકળીને સૌપ્રથમ તેઓ પશ્ચિમ બંગાળ આવતા હતા, અને પશ્ચિમ બંગાળથી જો તેઓને અમદાવાદ આવવું હોય તો તેમના માટે ફક્ત એક જ સરનામું હતું, તે હતું એ લલ્લા બિહારીનું। લલ્લા બિહારી તેઓને પશ્ચિમ બંગાળથી અહીંયા અમદાવાદ લાવતા હતા, અને ચંડોળામાં તેઓને ભાડે તમામ મિલકતો અને જગ્યા આપતા હતા। મકાન જે ગેરકાયદેસર મકાન બનાવવામાં આવ્યા હતા તે ગેરકાયદેસર મકાનો ભાડે આપવામાં આવતા હતા। તમે જે રીતના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે આ લલ્લા બિહારીના જે મકાન જે ભાડે આપવામાં આવ્યા હતા, તે મકાન જે ડિમોલિશ કરવામાં આવ્યા, તે મકાનમાંથી આ ભાડાની યાદી બુક નીકળી છે। એટલે કે આ એક કાગળ નીકળ્યું છે કે જેમાં ભાડાની રકમ, તારીખ, સહી, ગ્રાહકની સહી અને કેટલા રૂપિયા ભાડું બાકી છે તે તમામની વિગતો આમાં દર્શાવવામાં આવતી હતી। આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો નિયમની, તો નિયમ પણ રાખ્યો હતો કે 2 મહિનાનું જે બાકી ભાડું નહીં ચૂક્યું હોય તો મકાન ખાલી કરાવવામાં આવશે, અને ડિપોઝિટ પણ પાછી મળશે નહીં। આ ઉપરાંત 11 મહિના 29 દિવસનું લખાણ કરવું એ પણ ફરજિયાત અહીંયા દર્શાવવામાં આવ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો અહીંયા આ જગ્યા ઉપર તે ભાડું વસૂલતો હતો। આ ઉપરાંત જે પણ લોકો બાંગ્લાદેશથી અહીંયા આવતા હતા, તે બાંગ્લાદેશથી અહીંયા આવતા તમામ ડોક્યુમેન્ટ્સ કરી દેવામાં આવતા હતા। એટલે કે લલ્લુ બિહારી દર મહિને બાંગ્લાદેશીઓ પાસેથી 10 થી 12 લાખ રૂપિયાની ઇન્કમ ધરાવતો હતો। મહત્વની વાત કરવામાં આવે તો 10 થી 12 લાખ રૂપિયાની ઇન્કમ આટલી તો અધિકારીઓ આઈએએસ અને આઈપીએસ ની પણ હોતી નથી, ત્યારે આ 1 મહિનાની અંદર આ લલ્લુ બિહારી 10 થી 12 લાખ રૂપિયા કમાતો હતો, અને તમામ જે દસ્તાવેજ છે તે દસ્તાવેજ કરવાની જવાબદારી પણ લલ્લુ બિહારી નિભાવતો હતો। જી
જે બિલકુલ પાર્થ અમારી સાથે જોડાયેલા રહેશો. દીપક, આપની પાસે આવવા માંગીશ. હાલ લલ્લુ બિહારી નામ ખૂબ જ ચર્ચામાં છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી તેવું પણ સામે આવ્યું છે અને આ લલ્લુ બિહારી ઝૂંપડપટ્ટીઓ વાસીઓને 1-1 લાખમાં મકાન પણ વેચતો હતો તેવું પણ સામે આવ્યું છે. બિલકુલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા લલ્લુ બિહારી સહિત 6 શખ્સો સામે આ તમામ ગેરકાયદેસર મકાનો વેચવા તથા આ ગેરકાયદેસર કબજો કરવો તેની ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. બીજી તરફ જે વહેલી સવારથી ઓપરેશન ક્લીન ચંડોળા જે શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તેની કામગીરી જે છે તે જોવા મળી રહી છે. હજુ પણ બુલડોઝર જે છે તે ચાલી રહ્યું છે અને ચારે તરફ જે મકાનો હતા તે જમીન દોસ્ત થઈ ચૂક્યા છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ 1000 થી પણ વધારે જેટલા જે મકાનો છે તે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે અને બીજી તરફ હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પ્રકારે આ બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરી કરી અને રહેતા હતા લગભગ વર્ષ 2010 થી આ સિલસિલો અહીં ચાલુ હતો કે ઘૂસણખોરો અહીં આવે, તેમને આશરો આપવામાં આવે. લલ્લુ બિહારી જેવા આરોપીઓ દ્વારા તેમને મકાન આપવામાં આવે, તેમના ડોક્યુમેન્ટ બનાવી દેવામાં આવે અને ત્યારબાદ આ ઘૂસણખોરો જે ચંડોળા તળાવ છે તેને મિની બાંગ્લાદેશ બનાવી દેવામાં આવ્યું હતું. ને અત્યારે હાલ પણ જે પોલીસનો કાફલો જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની અધ્યક્ષતામાં આ ઓપરેશન ક્લીન ચંડોળા જે છે તે વહેલી સવારથી શરૂ થયું હતું. લગભગ 3000 થી પણ વધારે જેટલા મકાનો અને ઝૂંપડાઓ જે છે તે પાડવામાં આવવાના છે, જેમાં 1000 થી પણ વધારે જેટલા ઝૂંપડાઓ જે છે તે પાડી દેવામાં આવ્યા છે. અત્યારે પોલીસની કામગીરી જે છે તે સરાહનીય છે. જે હાલ અત્યારે આ તમામ કાર્યવાહી જે છે તે જોઈ શકાય છે કે પોલીસ જે છે તે ડ્રોનથી પણ સર્વેલન્સ કરી રહ્યું છે અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ડ્રોન જે છે તે ઉડાડી અને ડ્રોનથી આખું સર્વેલન્સ કે જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તેનું સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. એટલે કે જે પ્રકારે અમદાવાદની અંદર આ જે કાર્યવાહી જે થઈ હતી તે કાર્યવાહી હવે થઈ અને હવે અહીં જે શહેર પોલીસ કમિશનર જે છે તે પણ પહોંચ્યા છે. હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે શહેર પોલીસ કમિશનર જે છે તે પહોંચ્યા છે અને આ કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે અધિકારીઓ જે છે તેનો કાફલો પહોંચ્યો છે. શહેર પોલીસ કમિશનર જેઓ અહીં ખુદ પહોંચ્યા છે અને તેમના દ્વારા હવે આ જે કાર્યવાહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે. વહેલી સવારથી જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ જે છે તેઓ આ તમામ કાર્યવાહી જે છે તેનું નિરીક્ષણ કરતા હતા અને અત્યારે હાલ ખુદ GS મલિક જે છે કે જેઓ શહેર પોલીસ કમિશનર છે તેઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા કાર્યવાહી જે છે તે કરાઈ રહી હતી તેનું નિરીક્ષણ જે છે તે કરવામાં આવશે અને અત્યારે હાલ શહેર પોલીસ કમિશનર જે છે તેઓ પહોંચી ચૂક્યા છે. તેમની સાથે તમામ જે અધિકારીઓ છે તેમનું નિરીક્ષણ પણ કરવાના છે અને અત્યારે હાલ આ જે કાર્યવાહી છે તેને લઈને શહેર પોલીસ કમિશનર પહોંચ્યા છે, અધિકારીઓ સાથે મીટિંગ કરશે. સર, ઓપરેશન क्लीन चंदोड़ा છે, पहली प्रतिक्रिया खाली नहीं कार्रवाई बहुत ही इफेक्टिव चल रही है. मैं थोड़ा एक राउंड अभी जस्ट पहुंचा हूँ, थोड़ा देख के फिर मैं लास्ट में आपको ब्रीफ कर दूँ. सर, लल्लू बिहारी पे बड़ी कार्रवाई की जो यहाँ का सबसे बड़ा वो था. कल हमने यहाँ पे पूरा आके चेक किया, सर्वे किया कहाँ कहाँ पर डिमोलिशन करना है और बड़ा प्लान तरीके से हम ये डिमोलिशन कर रहे हैं. लेकिन अभी मैं पहुंचा हूँ थोड़ा देखने के बाद नहीं, ये मैं आपको पूरी ब्रीफिंग जरा एक बार डिस्कस करके फिर मैं बताऊँ. બિલકુલ. તો શહેર પોલીસ કમિશનર જે છે તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવશે. એ બાબત પણ સામે આવી રહી છે કે શહેર ની અંદર આજે મિની ચંડોળા બની ચૂકેલું જે બાંગ્લાદેશ બની ચૂકેલું જે ચંડોળા તળાવ છે તેને પર જે બુલડોઝર ચાલ્યું છે અને તેને લઈને અત્યારે હાલ શહેર પોલીસ કમિશનર જે છે તેઓ ખુદ આવ્યા છે અને તેમના દ્વારા અત્યારે આ તમામ નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાનું બુલડોઝર જે છે તે ચાલી રહ્યું છે અને તે બુલડોઝરની અંદર તમામ જે મકાનો છે તે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે અને હવે થોડી વારમાં ગૃહ રાજ્ય મંત્રી જે છે તે પણ અહીં પહોંચવાના છે અને તેમના દ્વારા પણ આ જે ડિમોલેશન, સૌથી મોટું ડિમોલેશન કહી શકાય આ ઇતિહાસમાં, કે જે ચંડોળા તળાવ કે જે વર્ષો જૂના આ તમામ દબાણો જે થઈ ચૂક્યા હતા અને તેને તોડવા માટે થઈને કોઈ પણ નક્કર પગલા નહોતા લેવામાં આવતા. વર્ષો જૂનો પ્રશ્ન કે ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણો ક્યારે દૂર થશે, જે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને તમામ જે ગેરકાયદેસર 3000 થી પણ વધારે જેટલા મકાનો અને ઝૂંપડાઓ છે તેને તોડવા માટેનું અત્યારે ઓપરેશન ક્લીન ચંડોળા જે છે તે ચાલી રહ્યું છે અને અત્યારે હાલ ખુદ શહેર પોલીસ કમિશનર જે છે
તેઓ પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તમામ જે ઝૂંપડાઓ છે કે જે ગેરકાયદેસર બાંધી દેવામાં આવ્યા હતા, આ જે તળાવ છે તે તળાવની અંદર જ આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ હતું. એટલે કે વર્ષો જૂનું આ બાંધકામ, જેમાં ઘૂસણખોરો જે રહેતા હતા તે આઈડેન્ટિફાઈ થયા. તે ઘૂસણખોરોની વાત કરવામાં આવે તો 115 જેટલા ઘૂસણખોરો જે છે તે આઈડેન્ટિફાઈ થયા હતા. તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી વચ્ચે આજે સૌથી મોટી કાર્યવાહી છે ઓપરેશન ક્લીન ચંડોળા. રિનોવેશન માટે થઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અહીં ટેન્ડર પણ કરવામાં આવ્યું. કામગીરી કરવા માટે થઈને તમામ બાબતો શરૂ કરવામાં આવી. પણ સૌથી મોટો પ્રશ્ન હતો આ ગેરકાયદેસર બંધાયેલા ઝૂંપડાઓ ક્યારે દૂર થાય. જો ઝૂંપડા દૂર થાય તો ઘૂસણખોરો પણ દૂર થાય. અને સૌથી મહત્વની બાબત એ હતી કે અહીંયા જે પ્રકારે આ ગેરકાયદેસર ઝૂંપડાઓ હતા, તે ઝૂંપડાઓમાં આ જે ઘૂસણખોરો છે તે વસવાટ કરતા હતા. તેમને એસઓજી દ્વારા અટકાયત તો કરવામાં આવતી હતી, પરંતુ સૌથી મહત્વની બાબત એ હતી કે જ્યારે પણ અહીંયા આ બાંગ્લાદેશીઓને અટકાયત કરવામાં આવે, તેમને રિપોર્ટ કરવામાં આવે તો તે ફરી આવી અને અહીં પુનઃ વસવાટ કરતા હતા. એટલે સૌથી મહત્વની બાબત એ હતી કે જો આ મિની બાંગ્લાદેશ બનેલા ચંડોળા તળાવના ગેરકાયદેસર બાંધકામો દૂર કરી દેવામાં આવે તો એ પ્રશ્ન ફરી ઉભો ન થાય કે આ ઘૂસણખોરો ફરી ચંડોળાની અંદર આવે અને ત્યાં વસવાટ કરે. એટલે કે આ ઓપરેશન પાર પાડવા માટે થઈને ગઈકાલ રાતથી જ તૈયારી થઈ હતી. આ તૈયારીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા 2000 થી પણ વધારે જેટલા પોલીસ જવાનો, અમદાવાદ મહાનગરપાલિકાનો સ્ટાફ, ટોરેન્ટ લિમિટેડનો સ્ટાફ, તે તમામ સ્ટાફ જે છે તેને સાથે રાખી અને આ કામગીરી જે તે કરવામાં આવી. અને અત્યારે હાલ ખુદ શહેર પોલીસ કમિશનર GS મલિક જે છે તેઓ અત્યારે હાલ નિરીક્ષણ કરી રહ્યા છે. આજે તમામ ચંડોળાના જે મકાનો જે જમીન દોસ્ત કરવામાં આવ્યા છે, જે ઝૂંપડાઓ દોસ્ત જમીન દોસ્ત કરવામાં આવ્યા છે, તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. અને થોડી વારમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ગૃહ રાજ્યમંત્રી છે તે પણ અહીં પહોંચવાના છે. તેમના દ્વારા પણ આ જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવશે. સૌથી મોટું ડિમોલેશન કહી શકાય રાજ્યનું આ, કે જે ગેરકાયદેસર બાંધકામો ઉપર થઈ રહ્યું છે. અને આ બાંધકામો ઉપર થયેલા ડિમોલેશનને કારણે સૌથી મોટો ફાયદો કે જે ઘૂસણખોરો અહીં ઘૂસતા હતા અને ગેરકાયદેસર વસવાટ કરતા હતા, તે તમામ ઉપર આ કાર્યવાહી છે. અને આ કાર્યવાહી અહીંના જે ઘૂસણખોરો છે તેમના માટે એક સબકરૂપ છે કે જો હવે તેમના દ્વારા કોઈ પણ હિંમત કરવામાં આવશે ઘૂસણખોરી કરવાની તો તેમની સામે કાર્યવાહી થશે, તેમના મકાનો તોડી પાડવામાં આવશે. અને અત્યારે હાલ જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે શહેર પોલીસ કમિશનર જે છે તે સમીક્ષા કરી રહ્યા છે. તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે કેટલા મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા, કેટલા મકાનો બાકી છે, કઈ રીતે કામગીરી ચાલી રહી છે. તે તમામ ઉચ્ચ અધિકારીઓ છે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ DCP સાથે રહી અને તેમની પાસેથી આ માહિતી જે છે તે મેળવવામાં આવી રહી છે. એટલે કે હવે જે પ્રકારે ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ કરવામાં આવ્યું હતું તેની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ખુદ શહેર પોલીસ કમિશનર પહોંચ્યા છે અને તેમના દ્વારા તમામ માહિતી મેળવવામાં આવી રહી છે. અહીંનું સૌથી ચર્ચિત નામ અને સૌથી મોટું જે ફાર્મ બનાવવામાં આવ્યું હતું લલ્લુ બિહારીનું, કે જેના દ્વારા અહીંની પ્રોસ્ટિટ્યુશનના મહિલાઓ પાસે ગેરકાયદેસર ધંધા કરવામાં આવતા હતા. બીજું સૌથી મહત્વની બાબત કે તેના દ્વારા જે ગેરકાયદેસર પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું, રિક્ષાઓ ભાડે આપવામાં આવી હતી, તે તમામ તેના ગોરખ ધંધાઓ જે છે તે હવે બંધ થયા છે. તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તેની ધરપકડ પણ કરવામાં આવી છે. અને હવે તેનું જે ફાર્મ જે હવેલી અહીં બની હતી તેને તોડી પાડવામાં આવી છે. અને હવે શહેર પોલીસ કમિશનર જે છે તેઓ ખુદ અહીં પહોંચી અને આ જે ડિમોલેશનની કામગીરી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. એટલે કે જે પ્રકારે શહેરની અંદર આ જે ડિમોલેશનની કામગીરી વહેલી સવારથી જે શરૂ થઈ હતી ઓપરેશન ક્લીન ચંડોળાની, તે ક્લીન ચંડોળાની જે ઓપરેશનની હતી, શહેર પોલીસ કમિશનર જે છે તેઓ અત્યારે બ્રીફ કરી રહ્યા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ઓપરેશન ક્લીન ચંડોળા કેટલો સ્ટાફ જોડાયો અને કેટલા આપણે અહીંયા ચંડોલા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે, આમાં એક એરિયા બંગાલીવાસ પણ કહેવામાં આવે છે. આપણે ગઈકાલે આ આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યો અને અહીંયા ડિમોલિશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી
અને આપણે આજે લગભગ 2000 થી વધારે પોલીસ 20 SRP ની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે, આખા બંદોબસ્ત લગાવ્યા છે. અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્વેટ સિક્યોરિટી છે. બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે. બિહારી તેની સામે સૌથી મોટી કાર્યવાહી, કારણ કે અહીંયા ફાર્મ હાઉસ બન્યું, ગેરકાયદેસર ધંધા ચાલતા હતા, તેની પણ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે. નહીં, લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કેવી રીતે કરતા હતા, એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા, રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા, એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝમાં, પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા. એની પાસે ઘણી બધી 200 થી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા. એનો આખો જુઓ તો ફાર્મ હાઉસ જેવું આ ટંડોલા તલાવમાં આને ઉભા કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલિશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે. ના, અત્યારે નહીં, અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે, બધા માટે સરકાર છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું, અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે. માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તો એક બહુ એ સારી વાત ગણી શકાય. અને જો કોઈ કાયદો હાથમાં લેશે, આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડકમાં કડક કાર્યવાહી કરશે. નહીં, આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. લગભગ 180 થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે. એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં, અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે. લલ્લુ બિહારી નહીં, આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે. એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે. દેખો એ બધું અત્યારે તપાસનો વિષય છે. FIR નોંધાઈ ગઈ છે અને એના જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે એના મેન્સરિયા ઇમ્પોર્ટન્ટ હોય છે. એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે. એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે. અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે. બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે, અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે. તો એના વિરુદ્ધ પોલીસ ઊંડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચ JCP સુપરવિઝન હેઠળ આપણે કાર્યવાહી કરવામાં આવશે. નહીં, આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે. આપણે DCP ક્રાઇમ ત્યાં ગયા છે. આપણે એફિડેવિટ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે. આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલિશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે. એટલે ડિમોલિશન એનું કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે. થેન્ક યુ. તો આ હતા શહેર પોલીસ કમિશનર કે જેમના દ્વારા કહેવામાં આવ્યું કે લલ્લુ બિહારી સામે સૌથી મોટી કાર્યવાહી થઈ છે. લલ્લુ બિહારી કે જે અહીંનો આકા હતો, કોઈ પણ બાંગ્લાદેશી અહીં ઘૂસણખોરી કરીને આવે તો તેને દસ્તાવેજ બનાવી આપવાના, તેને
જે પ્રકારે અહીં ડોક્યુમેન્ટ જોતા હોય તે ડોક્યુમેન્ટ પણ પૂરા પાડવાના અને સૌથી મહત્વની બાબત 2 થી 3 લાખ રૂપિયાની અંદર અહીં એક મકાન આપી દેવાનું, એટલે જે ઘૂસણખોરો આવ્યા હોય તે અહીં વસવાટ કરે અને જે લલ્લુ બિહારી છે તેના ગોરખ ધંધાઓ ચાલે. 200 થી વધારે રિક્ષાઓ તેના દ્વારા અહીં રાખવામાં આવી હતી, જે રેન્ટ પર આપતો હતો. તેના ઇલીગલ જે તમામ ધંધાઓ હતા તે ચાલતા હતા. તેની સામે શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જો હવે કોઈ પણ ઘૂસણખોર દ્વારા અહીં જે ચંડોળા તળાવ છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવશે તો તેની પર કાર્યવાહી કરવામાં આવશે. આ એ દ્રશ્યો છે કે જે અહીં તમામ જે ઇલીગલ એક્ટિવિટી થતી હતી તે તમામ ઇલીગલ એક્ટિવિટી જે છે તે તોડી પાડવામાં આવી છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે અહીં આ તમામ ગેરકાયદેસર બાંધકામો થતા હતા, જે એજન્ટો છે તેમના દ્વારા અહીં આ જે ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા છે તે મકાનો આપી દેવામાં આવતા હતા. અને લલ્લુ બિહારી સામે જે કાર્યવાહી છે તે પણ સૌથી મોટી કરવામાં આવી છે. એટલે કે અત્યારે હાલ શહેર પોલીસ તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી યથાવત જોવા મળી છે. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અને આ સાથે જ હાલની વાત કરીએ એટલે કે 15% કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ 85% કામગીરી હજુ પણ બાકી છે. શહેર પોલીસ અને એએમસીનું ઓપરેશન ક્લીન ચંડોળા હાલ યથાવત જોવા મળી રહ્યું છે. ઘૂસણખોરોના ઘરો ધ્વસ્ત કરવા કામગીરી હાથ ધરવામાં આવી તો મિની બાંગ્લાદેશ ગણાતા ચંડોળા તળાવ પાસે ડિમોલિશનની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. 1000 થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ પણ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. માત્ર 45 મિનિટમાં જ ફાર્મ હાઉસનો સફાયો કરી દેવામાં આવ્યો. તો કાળી કમાણીથી આલિશાન ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું, જેને હાલ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. લાખો ચોરસ મીટર દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે અને વર્ષોથી ગેરકાયદે રીતે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ હવે કાર્યવાહી યથાવત જોવા મળી છે. 2000 થી વધુ પોલીસકર્મીઓ પણ તૈનાત જોવા મળ્યા છે. ડ્રોનની મદદથી પણ ડિમોલિશનની કામગીરી પર હાલ બાજ નજર રાખવામાં આવી રહી છે. તો હાલ વાત કરીએ કે લલ્લા બિહારીએ 2000 વાર જગ્યા પડાવી હતી અને આ સાથે જ તેની પર કાર્યવાહી કરવામાં આવી. લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પર ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું. આ ફાર્મ હાઉસ આલિશાન હતું અને ત્યાં અનેક સગવડો પણ હતી. ગાર્ડન, ફુવારા, હિંચકા અને એસી સહિતની સુવિધાઓથી ઓરડા પણ સજ્જ હતા. હોલમાં પણ સોફા, દિવાલો પર અનેક રીતે હાલ મોટિવેશન જો વાત કરવામાં આવે કે પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા, એટલે કે મોટિવેશનના પોસ્ટર પણ દિવાલો પર ચોંટાડવામાં આવ્યા હતા. અને ફાર્મ હાઉસમાં બગીચો, મિની સ્વિમિંગ પુલ સહિતની અનેક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી હતી. કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની પણ સુવિધાઓ ત્યાં ફાર્મ હાઉસની અંદર રાખવામાં આવી હતી. અને ફાર્મ હાઉસ બહાર ગ્રીન નેટ લગાવીને પણ ઝાડ ઉગાડવામાં આવ્યા હતા. તો પાર્કિંગ માટે પણ પચાવી પાડેલી જગ્યા પર આલિશાન ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું, જે તંત્ર દ્વારા હાલ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. તંત્રએ ફાર્મ હાઉસને જમીનદોસ્ત કર્યું છે અને કાર્યવાહી કરવામાં આવી. તો બગીચાના દરવાજાથી ફાર્મ હાઉસ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ફાર્મ હાઉસના પાછળના ભાગેથી સીઝ કરેલી રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. અને કાર્યવાહી પહેલા જ લલ્લા બિહારી ભાગી ગયો છે તેવું પણ જોવા મળી રહ્યું છે. એટલે કે પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને તે લલ્લા બિહારી લાવતો હતો અને ગુજરાતના ખોટા દસ્તાવેજ બનાવીને તેમને અહીંયા ગાડી વસવાટ કરાવતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વેપારમાં નરાધમ ધકેલતો હતો. તેવા અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે.